નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં બે મુદ્દા પર વાત કરવી છે, જેમાં બીજો મુદ્દો રહેશે વીજ કંપનીની ખેડૂતોની સામે દાદાગીરી. પરંતુ એ પહેલા અને મહત્વના મુદ્દા પર વાત કરવી છે કે રોકાણકારો સાથે સ્કીમ કેવી રીતે થઈ ગઈ, જે આખું ગાંધીનગર ગિફ્ટ સિટી અને બહુ જ મોટી એ ચમકની સાથે આખી વસ્તુ બતાવવામાં આવી છે. એની પાછળનું સત્ય શું છે, એ પહેલો મુદ્દો અને એના પર ચર્ચા કરવી છે. આપણે ત્યાં કહેવાય છે કે ઓછી મહેનતે જો કોઈ મળતું હોય તો તરત જ લોકો એ તરફ દોટ મૂકે છે. ગુજરાતીઓ પાસે જેટલા કમાવવાના આઈડિયા છે, કદાચ એટલા આઈડિયા કોઈ પાસે નહીં હોય. આ કમાવવાની લાઈનમાં રોકાણ કરનારો અને રોકાણ કરાવનારો બંને ક્યારેક નિયમોને નેવે મૂકી દે છે, નિયમોને સાઈડમાં મૂકી દે છે. આપણે ત્યાં પોન્ઝી સ્કીમ, એક કા ડબલ જેવી સ્કીમો આવતી રહે છે અને લોકો જોયા વિના, વિચાર્યા વિના એમાં રોકાણ પણ કરી નાખે છે. જો કે સામે રોકાણ કરાવનારા પણ દિવસે ને દિવસે એટલા સ્માર્ટ થઈ રહ્યા છે કે એક પણ એવા પ્રલોભનો તેમના દ્વારા અલગ અલગ આપવામાં આવે છે કે રોકાણકારને બીજું કશું દેખાતું નથી. હજુ થોડા સમય પહેલાની એ વાત છે, ભૂપેન્દ્ર ઝાલા કરોડો રૂપિયાનું ફૂલો ફેરવીને જતો રહ્યો હતો એ વ્યક્તિ. ત્યાં તો વધુ એક સ્કીમે રોકાણકારોની ઊંઘ ઉડાવી દીધી છે. જી હા, આજે વાત કરવી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આવા જ એક ઉત્પલ પટેલ નામના વ્યક્તિએ ઓફિસ ખોલી. જો કે આ વખતે સ્કીમ કંઈક અલગ રાખવામાં આવી હતી. આ વખતે ડેટા સેન્ટરના નામે લોકોને ઠગવામાં આવ્યા. ડિજિટલનો અત્યારે જમાનો છે. ઓફિસોએ ફાઇલ સ્ટોર કરવા માટે ડેટા સેન્ટર લેવાની જરૂર પડે છે અને એ ડેટા સેન્ટર માટે 40,000 રોકો આવી સ્કીમ રાખવામાં આવી હતી કે 40,000 રોકો અને મહિને 1,700 રૂપિયા પાછા લઈ જાઓ. હવે જો આ વાતને એકદમ સાદી ભાષામાં કહું તો મૂડીનું રોકાણ કર્યું છે એના 50%થી વધારે વ્યાજ તમને પાછું મળે છે. 52% આસપાસનો એ રેશિયો આવે છે. જો ગિફ્ટ સિટીમાં ઓફિસની વાત સાંભળી રોકાણકારોએ પણ બમણી ગતિએ ત્યાં આવવા લાગ્યા હતા. જે રોકાણકારો આવ્યા એ હરિયાણા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીરના પણ હતા. હજારોની સંખ્યામાં રોકાણકારો સાથે આ ઉત્પલ પટેલે ઠગાઈ કરી છે. કોઈકે પોતાના ઘર પર લોન લઈ લીધી અને ઉત્પલ પટેલને એ રૂપિયા આપી દીધા. હવે જ્યારે રોકેલા રૂપિયાનું વ્યાજ મળતું બંધ થઈ ગયું તો રોકાણકારોએ તપાસ કરી તો ખબર પડી કે પૈસા તો હાથમાંથી જતા રહ્યા છે. પહેલા વિશ્વાસમાં લીધા એ તમામ રોકાણકારોને અને ત્યારબાદ આખી આ સ્કીમ લોકોની સામે મૂકી દીધી અને પોતે રફુ ચક્કર. જો કે એક ઓડિયો ક્લિપ પણ એ વચ્ચે એ સમયગાળા દરમિયાન સામે આવી હતી કે મારી સામે જો કાયદાકીય પગલા લેવા હોય તો લો. એ કાયદાકીય પગલામાં પછી એ બધી જ વસ્તુ, એ પૈસાને બધું ફ્રીઝ થઈ જશે, કશું હાથમાં નથી આવવાનો, એવો ધમકી ભર્યો એક ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. જો કે હવે આ મામલે તપાસનો ધમધમાટ તો શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે પહેલા તો રોકાણકારોને ચૂપ રહેવા માટે ઉત્પલ પટેલ તરફથી ધમકીઓ મળતી હતી કે જો હું જેલમાં જતો રહીશ તો એક કઈ રૂપિયો નહીં મળે. એટલે કે જેના રૂપિયા ગયા છે એને તો આશા હોય ને કે આપણે ચૂપ રહીએ તો કદાચ એ પૈસા આપણને, આપણી જે મૂડી છે એ પાછી મળી જાય. પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ રોકાણકારોને ખબર પડી કે જો બોલીશું નહીં તો પૈસા નહીં મળે. એટલે કેટલાક રોકાણકારો હવે ખુલીને બોલવા માટે તૈયાર થયા છે. તો જ્યાં સુધી આપણે ચૂપ રહીશું ત્યાં સુધી આવા ધોતારાઓની હિંમત વધતી રહેવાની છે, વાત નક્કી છે. હવે સવાલ એ થાય છે કે આવી સ્કીમથી બચવા શું કરવું જોઈએ, કારણ કે આજનો ડિજિટલનો જમાનો છે અને ભોળા લોકોને છેતરવા માટે આવા તો કેટલાય રાક્ષસો બેઠા છે. કોઈ મોડસ ઓપરેન્ડીના આધારે રોકાણકારોને છેતરવામાં આવે છે. રોકાણકારોને ઝાંસામાં લેવા માટે કેવા પ્રલોભનો આપવામાં આવે છે. આ તમામ સવાલો વિશે આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. ત્યારે ગૂગલ ડ્રાઈવ છે, આઈક્લાઉડ છે, જેવી કેટલી બધી કંપનીઓ છે કે જે કંપનીઓ ખૂબ સસ્તા ભાવે એ સ્ટોરેજ મેનેજ કરવા માટે લોકોને એ બધી વસ્તુ આપતી હોય છે. હવે સવાલ અહીંયા એ થાય છે કે આટલું વળતર આપવામાં આવે છે, 50-52% આસપાસ જો વળતર આપવામાં આવે છે, તો આટલી મોટી કંપનીઓ કે જે એટલા પૈસા નથી ઉઘરાવતી, તો એ મોટી કંપની આ કંપની પાસેથી વધારે પૈસાથી શું કામ એ બધી વસ્તુ ખરીદવાની છે?
ટેરાબાઇટની વાત કરવામાં આવે, બહુ જ સામાન્ય ભાષામાં જો આ વસ્તુને સમજીએ તો દૂધ લઈએ છીએ તો એ લીટરમાં મપાય છે, એ રસ્તો કિલોમીટરમાં મપાય છે. એવી જ રીતે જો ડિજિટલ કોઈક વસ્તુ છે એ સાચવવાનું એને ટેરાબાઇટમાં આખું એ રાખવામાં આવે છે, ત્યાં સુરક્ષિત આખો ડેટા રહે છે. ગીગાબાઇટ, ટેરાબાઇટ એટલે ટેરાબાઇટ સૌથી મોટો એકમ કે જેમાં કહેવામાં આવે 500 કલાકના વિડીયો કદાચ અંદાજે એમાં સાચવી શકાય છે અને 2.5 લાખથી વધારે 2.5 લાખથી વધારે ફોટો પણ સાચવી શકાય છે. હવે આ ડિજિટલનો સમય છે એટલે સમયની સાથે ધુતારાઓ પણ એટલા મોડર્નાઇઝ થયા છે, એવી રીતે લોકોને ઠગી રહ્યા છે. એટલે આ આખો મામલો શું છે, હવે વાત ક્યાં પહોંચી છે, હવે ઉત્પલ પટેલ જે શું કહી રહ્યો છે? કારણ કે એક સામાન્ય વ્યક્તિ જેણે ફાર્મસી કર્યું છે અને મેડિકલ ચલાવતો હતો પોતાના વતનમાં, તો એ મેડિકલથી લઈ અને 200 કરોડ જેટલું એને આખું એનું સામ્રાજ્ય ઉભું કરી દીધું છે, આખું એક ફાર્મ હાઉસ તેણે ઉભું કરી દીધું છે. તો એક સામાન્ય મેડિકલ ચલાવતો વ્યક્તિ જે આટલું મોટું એનું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કરી દીધું? આખરે ચેન ક્યાં તૂટી કે લોકો પાસે આટલા પૈસા આવતા હતા, એ પૈસામાંથી ક્યાંક અટક્યું અને બધા જ લોકોના પૈસા તૂટ્યા છે. જે નિયમો છે એ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે કે કેમ? ઇન્વેસ્ટ માટેના જે સેબીના એ તમામ નિયમો છે એને નેવે મુકાયા છે કે કેમ? તમામ મહત્વના સવાલ મહામંથનમાં આજે ચર્ચવા છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં રોકાણકાર જેમણે રોકાણ કર્યું છે મેહુલભાઈ શાહ જોડાયા છે, ભાવેશભાઈ સોની આપણી સાથે હાલ જોડાયા છે જેમણે પણ રોકાણ કર્યું હતું, અને આર્થિક બાબતોના નિષ્ણાંત સીએ સિદ્ધાર્થભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ભાવેશભાઈ આપનાથી કરવી છે. આજે ઉત્પલ પટેલની આખી વાત સામે આવી છે, એક ફાર્માસિસ્ટ જેણે ફાર્મસી કર્યું છે અને ત્યારબાદ એ મેડિકલ સ્ટોર ચલાવતો કરોડો રૂપિયા સુધી. પહેલા તો આપની મુલાકાત ક્યારે, કોની સાથે થઈ, એ જે રોકાણ કર્યું હતું એ શરૂઆત ક્યારે હતી? મારી મુલાકાત ડિસેમ્બર 2023માં ઉત્પલભાઈ જોડે ઇન્ફોસિટીની અંદર એમને ઓફિસ કરી હતી. ત્યારે મને મારા એક મિત્ર છે એ મને ત્યાં લઈ ગયા અને ત્યાં જઈને મને એવું કીધું કે આ એક ડેટા સેન્ટરનો બિઝનેસ છે કે જેની અંદર સ્ટોરેજ થાય છે. સ્ટોરેજની અંદર કે અત્યારે જે આપણા મોદી સાહેબનું જે સપનું છે કે આપણો ડેટા ઇન્ડિયામાં આપણી જોડે પાછો આવી જાય, એના માટે ઉત્પલભાઈએ બીડું ઝડપ્યું છે અને એ કંઈક ગવર્મેન્ટ પણ આપણને આ ડેટા સેન્ટરને સપોર્ટ કરી રહ્યા છે. તો એ લેવલને લઈને એમને મને ઉત્પલભાઈ જોડે મિટિંગ કરાવડાવી ઇન્ફોસિટીની અંદર. ઇન્ફોસિટીમાં મિટિંગ થયા પછી મેં ઉત્પલભાઈ જોડે થોડીક વખત ચર્ચા કરી હતી કે સાહેબ આ બિઝનેસ કેવી રીતનો છે. એમને એવું ગણવામાં આવ્યું કે આપણે અત્યારે એક રેક અત્યારે ઓફિસની અંદર આપણે શરૂઆત કરીને મૂક્યું છે જેમાં 12,000 ટેરાબાઇટ છે. 12,000 ટેરાબાઇટ એટલે એની અંદર એક રેકની અંદર 12,000 ટેરાબાઇટ આવે છે, જે આપણે છેલ્લા 6 મહિનાથી મેં એને રેન્ટ ઉપર આપેલું છે કે જે અધર કંપનીઓનો જે ડેટા એની અંદર સ્ટોરેજ રહે છે. અને એનાથી જે રેન્ટ મને 6 મહિના કન્ટિન્યુઅસ મળ્યું છે એના આધારે મને બિઝનેસનો એક વિચાર આવ્યો અને એને મેં એસએલબી મોડેલ, સેલ એન્ડ લીઝ બેક મોડેલ, એવું કહેવામાં આવ્યું કે ગવર્મેન્ટનું મોડેલ છે કે તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. એટલે આપણને એવું લાગ્યું કે ના, ગવર્મેન્ટને લગતી ને ડેટા સેન્ટરના આપણા જે મોબાઈલની અંદર જે સ્ટોરેજ જે આપણા દિવસે રાત આપણે એને સ્ટોર રાખીએ છીએ, આપણે કોઈ પણ વસ્તુ ડિલીટ કરતા નથી. એટલે એ વસ્તુ અને મોદી સાહેબ આપણા જે પીએમ સાહેબ છે એમનું પણ એવું માનવું છે કે આપણો ડેટા ઇન્ડિયામાં પાછો આવી જાય. અત્યારે બધો જ આપણે એમેઝોન અને યુએસ મારફતે આપણો ડેટા ત્યાં પડ્યો છે. તો એને અમે સાચું વિચારીને અમને લાગ્યું કે ના, સાચી ગતિએ જઈ રહ્યા છે. તો ત્યારે અમને શરૂઆત થઈ કે ના, ચલો આપણે આ બિઝનેસમાં આપણે આગળ વધીએ અને આપણે આગળ વર્ક કરીએ. ઓકે, તો મૂળ મૂડી હતી એ તમે રોકી, ત્યારબાદનું જે વ્યાજ આપને જે આપવામાં આવતું હતું એ સમયસર આપવામાં આવતું હતું? હા, એ સમયસર આપવામાં. વધારે ઇન્વેસ્ટ કર્યું ત્યારબાદ એના પછી? અત્યારે કેવું હતું કે છેલ્લે જાન્યુઆરીમાં એમને એવું વાત કરી કે આપણે જે ડેટાનો આપણે જે ટેરાબાઇટનો રેટ છે જે 33,000 પ્લસ જીએસટી, તો આપણે 33,000 જે છે એની જગ્યાએ આપણે અત્યારે 37,000 કરીએ છીએ. ત્યારે જેટલા પણ જે જૂના ક્લાયન્ટ હતા, ચેનલ પાર્ટનર હતા, એ બધાએ જ એવું નથી, બધાએ પોતપોતાની આર્થિકને લોનો લઈને, મકાન ઉપર લોનો લીધી, ગોલ્ડ ઉપર લોનો લીધી, પર્સનલ લોનો લઈને કે ચલો 37,000 ભાવ થાય, પહેલા આપણે 33,000 ના ભાવે આપણે ટેરાબાઇટ પરચેસ કરી લઈએ તો આપણને એટલું ને એટલું વ્યાજ આપણને 7 વર્ષ સુધી આયે રાખશે. ઓકે, એટલે આવા પ્રલોભનો આપવામાં આવ્યા હતા. મેહુલભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, આપની મુલાકાત કેવી રીતે થઈ? શું કોઈ વ્યક્તિ હતા વચ્ચે કે પછી આપની સીધી એમની સાથે મુલાકાત થઈ? કેટલું રોકાણ કરવામાં આવ્યું? અને જે આખી ઠગાઈની વાત છે એ જયારે સામે આવી ત્યારે એ પ્રતિક્રિયા શું હતી આપની?
હું આઈ થિંક ભાવેશ સોની જે સાથે છે એની સાથે જ હું પહેલી વખત ગયો હતો 2023માં. પણ જેમ તમે કહ્યું એમ મને પૂંજી સ્કીમ લઈ ગઈ એટલે મેં ના પાડી ભાવેશને કે આ વસ્તુ મને મગજમાં બેસતી નથી. કારણ કે 5% જેવું રિટર્ન મંથલી આપવું એ પ્રિન્સિપલ અમાઉન્ટ, જીએસટી અલગ. એટલે પ્રિન્સિપલ 5% મને મગજમાં બેસતું હતું એટલે 2 થી 3 વખત મેં ક્વેરી કરી. ત્યાર પછી 3 થી 4 મહિના લગભગ નંબર ઓફ વ્યક્તિઓ મને આના માટે મળવા આવ્યા કે જયારે ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે એમાં તમે કેમ ઓલું ઇન્ટરેસ્ટ નથી લગાવતા. ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હોય તો એ 5% ક્યારે કાંઈ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમે 18% કે 20% મેક્સિમમ તમે આપી શકો તો 50 કેવી રીતે આપી શકે 60%? હા, 50-52 આસપાસ કદાચ જી નેટ આપણે જીએસટી બાદ કરતા તમને 50 થાય, બાકી આમ પ્રિન્સિપલ એમાઉન્ટ ગણો તો 60% થાય છે. ઓકે. ત્યાર પછી ફરી એકવાર આ લોકોને યાર મીટિંગ થઈ અને એ લોકોએ મને વિઝન બતાવ્યું કે અમે 7 વર્ષ સુધીનું શું વિઝન છે, અમે કયા લેવલે નવા ડેટા ઉભા કરવા માંગીએ છીએ અને એના માટે નંબર ઓફ ઇન્વેસ્ટર આપણી પાછળ પડ્યા તેમ છતાં અમે નાના ઇન્વેસ્ટરને ભેગા કરીએ છીએ એ બધી વાતો થઈ. ત્યાં પછી જૂન 2024માં મેં પહેલી એન્ટ્રી લીધી. ત્યાં નાની હંમેશા તમે કોઈ પણ નવું કરતા હોય એટલે તમને થોડો ડર હોય એટલે નાની એન્ટ્રી લીધી. નો ડાઉટ નાની એન્ટ્રી પછી ધીરે ધીરે થોડી મોટી થઈ અને જે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ થયું એ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થયું. કારણ કે જયારે ભાવ રિવાઇઝ થયો જે કંપની 3 વર્ષ સુધી ખેંચી શકતી હોય એવું લાગ્યું તો હવે વ્યવસ્થિત ચાલશે એવી ગણતરી હતી અને જાન્યુઆરીમાં કંપનીએ વ્યવસ્થિત કલેક્શન કર્યું. જે એવરેજ 12-15 કે 20 કરોડનું જે એવરેજ હતું એ જાન્યુઆરીમાં લગભગ ઓલમોસ્ટ 45 કરોડ કર્યું. એટલે કલેક્શનની દ્રષ્ટિએ જાન્યુઆરી ઇઝ ધ ટોપ મંથ અને એ મંથમાં લગભગ દરેક ઇન્વેસ્ટરે ડબલ જેટલી મૂડી થઈ શકે મકાન વેચવું પડે કે ઘરેણા વેચવા પડે એ પણ મૂકીને પણ એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીમાં કર્યું. એમાં આપણે પણ કર્યું હતું. ઓકે, તો તમે શું દાવ પર લગાવ્યું હતું આ બધી વસ્તુમાં? મારી જે પણ મૂડી હતી સેવિંગ હતું એ બધું દાવ ઉપર લગાવ્યું. ઓકે. હા, એમાં તમને એ પણ કહી દઉં કે અત્યારે હું થોડુંક આ વસ્તુને પર્સનલી લીડ કરું ત્યારે ઘણા બધા જે ફોન આવે છે એમાં એક લેડીનો ખાલી શોર્ટમાં દાખલો કીધું કે એ જીમમાં હતી. એ લેડીએ પોતાના બધા ઘરેણા ઇવન કંપનીમાં આપ્યા છે. કંપનીએ પોતાનો કોનો ચેક આપ્યો છે એ બધું જાણવાનું છે પણ ચેક કોકનો આવી ગયો અને એ લોકોના 25 લાખના ઘરેણા સામે એને 15 લાખની એન્ટ્રી કરી આપી અને એ લેડીને 1 જ મહિનાનું ભાડું આવ્યું કંપની બંધ થઈ ગઈ. હવે 25 લાખ એને એમ કીધું છે કે કોઈ કારણસર આ વસ્તુ જો મારા ઘર સુધી પહોંચશે તો મારે સુસાઇડ કરવાનો વારો આવશે. હવે આવી સિચ્યુએશનમાં ઘણા બધાને મૂકી દીધા છે રસ્તા પર. બિલકુલ. એટલે રોકાણકારોની શું હાલત આ વ્યક્તિએ કરી નાખી છે એ આમની વાત ઉપરથી અંદાજો લગાવી શકાય. ભાવેશભાઈ ગોસ્વામી પણ આપણી સાથે જોડાયા છે જેમણે પણ રોકાણ કર્યું. ભાવેશભાઈ, એ જ સવાલ આપને પણ કે કેવી રીતે આકર્ષાયા તમે આ સ્કીમથી? મુલાકાત કેવી રીતે થઈ તમારી? એકચ્યુઅલી આમાં લગભગ 3 વર્ષ જયારે આને ઓપનિંગ થયું ત્યારે ઇન્ફોસિટીમાં આ લોકોએ ઓફિસ ભાડે રાખી હતી. એ દરમિયાનમાં 1-2 વખત કોન્ટેક્ટ મારા 1-2 જે નેટવર્ક માર્કેટિંગ કરતા હતા એ લોકો જોડે સંપર્ક થયો. ત્યારે એમને ખાલી કીધું કે ભાઈ તમે આ કંપનીમાં રોકાણ કરશો તો ઘણું સારું રિટર્ન મળશે, તમારી મૂડી સેફ છે, જે બેંક એફડી મૂકો છો એના કરતા ઘણું સારું છે અહીંયા. એ પ્રમાણે આપણે એના સાથે જોડાવાનું નક્કી કર્યું. પણ પછી એ વખતે મેં જોડાયો નહોતો. હું મારી એન્ટ્રી 2024માં સચિનભાઈ પટેલ કરીને છે, એ ઉત્પલભાઈના ખાસ માણસ જ છે. એમની સાથે મુલાકાત થઈ અને એમને ઓફિસ વિઝિટ કરાઈ. ઓફિસ વિઝિટ કરીને સાહેબ જોડે મને મુલાકાત કરાઈ અને પછી કીધું કે તમે કોઈ ચિંતા કર્યા વગર આમાં રોકાણ કરો, તમારી મૂડી સેફ છે. તમે બેંકને એફડી હોય તો એ તોડીને બી આમાં નાખશો ને તો બી અમારી ગેરંટી છે. વચ્ચે ઇન બિટવીન તો એમને એવું કીધું હતું કે 1 કરોડ રૂપિયા તમે આપો, 1 કરોડની સામે અમે તમને ચેક આપીશું અને દર મહિને તમે 10 લાખ રૂપિયા લઈ જજો અમારી જોડેથી અને રિટર્ન બી બહુ સારું આપીશું. 5% આપું છું એના કરતા બહુ સારું આપીશ. એ ત્યારે જ એવું લાગી ગયું હતું મને. એ વખતે જયારે એ વાત થઈ 6 મહિના પહેલાની, ત્યારે જ એવું થઈ ગયું હતું કે આ લોકો હવે કાં તો આમની જોડે કોઈ ફંડ જ નથી, કાં તો આ લોકો હવે છે ને ટ્રાયલ બેઝ ઉપર જેનું ફંડ આવે છે એનું ફંડ બીજાને આપવા માંગે છે. બસ એટલે ટૂંકમાં હાઇલાઇટ્સ કેમ કે થોડું કંપની બાબતે એનું 6 મહિના પહેલા અંદાજ આવી ગયો હતો કે હવે આ શું કઈ દિશામાં જઈ રહી છે, કઈ જગ્યા પર આવીને ઊભી રહેશે. ઓકે સિદ્ધાર્થભાઈ, હવે એક એ વાતની ચર્ચા કરવી છે. આપણે ત્રણેય રોકાણકારો સાથે વાત કરી. હવે અત્યારનો સમય એવો છે કે કોઈ એક વ્યક્તિ કમાનારું હોય તો એટલું ઇનફ નથી થતું. એટલે એક સાયલેન્ટ ઇન્કમ હોવી જરૂરી છે. સૌ કોઈ આ વસ્તુ માને છે અને ક્યાંક ને ક્યાંક પછી આવા લેભાગુ તત્વો જે હોય છે એ પોન્ઝી સ્કીમ વાળો ભૂપેન્દ્ર ઝાલાની વાત કરી લઈએ કે પછી આ ઉત્પલ પટેલની વાત કરી લઈએ, પોસિબલ કેવી રીતે લાગી રહ્યું છે કે 38,000નું રોકાણ કરો, 1,600 આસપાસ તમને રૂપિયા મળે, 50% હમણાં જે રીતે સરે વાત કરી 50-60 આસપાસનું જે છે જીએસટી બાદ કરો એટલે 50-52 આવીને ઉભરે. કેવી રીતે શક્ય બને છે આ? હવે આપણે જે વાત કરી ને કે આજના સમયમાં
એટલે દ્વારકાધીશ મને આપણે યાદ કરવા પડે કે એક સમયે શ્રી કૃષ્ણને આક્ષેપ લાગ્યો હતો કે જે સોનાની નગરી બનાવી હતી તો એ કિંમતી ધાતુ ચોરાઈ ગઈ હતી. સત્યભામાના પિતાશ્રીએ આક્ષેપ કર્યો હતો. ત્યારે દ્વારકાધીશે કીધું હતું જ્યાં સુધી મારા ઉપર લાગેલો આક્ષેપ સિદ્ધ નહીં સાબિત નહીં થાય ત્યાં સુધી હું દ્વારકામાં પાછો નહીં ફરું. અને એમણે ખોટો સાબિત કર્યો અને પછી દ્વારકામાં પાછા ભર્યા. એટલે જે નીતિ રીતિની વસ્તુ છે અહીંયા મૂળ મુદ્દો એ આવે છે કે પ્રામાણિકતાનું પ્રમાણ નૈતિકતાનું પ્રમાણ સમયની સાથે ઘટી રહ્યું છે. અને જે આ હાઈ પ્રોફાઇલ ફ્રોડ થયો છે તો ચીટ ફંડમાં અને પોન્ઝી સ્કીમમાં આ જ પેટર્ન ચાલતી હોય છે. એને મલ્ટી લેવલ માર્કેટિંગ એ અલગ પ્રકારની વસ્તુ છે પણ આ એની સાથે નજીકનો સંબંધ ધરાવે છે. હવે જ્યારે ડેટા સેન્ટર કે ડિજિટલના નામે ક્લાઉડ સેન્ટરના નામે આ પ્રકારનું ફ્રોડ થતો હોય તો એમાં હાઈ પ્રોફાઇલ કેસીસ ઇન્વોલ્વ હોય. આમાં કોઈ સામાન્ય માણસનું ગજુ નથી પરંતુ જે લાખોપતિ અને કરોડપતિ છે ને એમના પૈસા ડૂબ્યા છે. હવે જ્યારે સામાન્ય રીતે આપણે વિચારો કે કોઈ પણ મંથલી 5%ની વળતરની ગેરંટી આપતો હોય તો એ ત્યાંથી જ બોગસ એ આપણે માની લેવું પડે. કારણ કે શેર બજાર જેવા શેર બજારમાં 15-20% વધારે રિટર્ન નથી મળતું. તો અહીંયા તો એવી તો કઈ કંપની આવી કે જે તમને 50% 60% રિટર્ન આપે છે. એટલે આમાં કેવું છે કે મને લાલચ જાગીને જ્યારે ધ મોમેન્ટ તમને ગ્રીડ ઉત્પન્ન થાય છે એટલે તમારે સમજી જવાનું કે હું ખોટા ને અવળા રસ્તે ચાલી રહ્યો છું. હવે ચલો માની લો કે સંજોગવશ મારા પૈસા ડૂબી ગયા તો હવે શું કરવાનું? મારી જોડે કોઈ લીગલ ઓપ્શન છે? તો હા છે. એક મીડિયાનું માધ્યમ છે જેથી જાગૃતિ લોકો સમક્ષ આવે છે. બીજું વાતનું ખંડન એ કરવાનું છે કે ભલે આ ગિફ્ટ સિટીના એરિયામાં થયું છે પરંતુ ગિફ્ટ સિટીની જે ઓથોરિટી છે એને આની સાથે કોઈ લેવા દેવા છે નહીં. એસીઝેડ એરિયા અલગ વસ્તુ છે અને ડોમેસ્ટિક એરિયા અલગ વસ્તુ છે. આની પહેલા પણ ગિફ્ટ સિટીમાં એક બિલ્ડરે ફ્રોડ કર્યો હતો કે પોઝિશન નહોતું આપ્યું WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટર એને લાયસન્સ ફ્રેન્ચાઇઝી લીધી હતી. એટલે એને પણ ગિફ્ટ સિટી ઓથોરિટી સાથે કશું લેવા દેવા નથી. કારણ કે જયારે ગિફ્ટ સિટી નામ આવે છે ને તો એ ગુજરાતની અને ભારતનું આન બાન અને શાન છે અને ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનું મોટું કેન્દ્ર છે. એટલે જયારે આવા બોગસ પોન્ઝી સ્કીમો નીકળતી હોય છે તો ગિફ્ટ સિટીની પ્રતિષ્ઠા ખરડાતી હોય છે. પરંતુ આ દર્શકોને એટલા માટે ક્લેરિટી કરી દેવાય કે ગિફ્ટ સિટીમાં જે બિઝનેસ થાય છે ઓપરેશન થાય છે તો એ મોટા ભાગના IFSC ઓથોરિટીના અંડરમાં આવે છે અને જે ફોરેન જ્યુરિડિક્શનમાં કામ થાય છે એ 100% પારદર્શક અને વ્યવસ્થિત છે. હવે જે આ ડોમેસ્ટિક એરિયામાં ઘટનાક્રમ થયો છે તો એની માટે હું શું કરી શકું? હું પીડિત છું તો મારી પાસે પોલીસ અને CID છે. હું એમાં કમ્પ્લેન કરી શકું છું અને 420 ના કેસમાં જે ગુનેગાર છે તો એના અંતર્ગત મારે FIR દાખલ કરવી જોઈએ. સાથે સાથે સિવિલ સૂટ એટલે કે કાયદાની જોગવાઈને અનુરૂપ સિવિલ કેસ પણ હું ફાઇલ કરી શકું છું. હું કન્ઝ્યુમર છું, હું પીડિત છું તો કન્ઝ્યુમર કોર્ટમાં પણ એપ્લિકેશન કરી શકું છું. સાથે સાથે જો કોઈ કારણ કે ગિફ્ટ સિટીમાં 1-2 કેસ એવા થાય કે બિલ્ડરે પોઝેશન ના આપ્યું મારી ઓફિસનું તો રેરા ઓથોરિટી છે ગુજ રેરા તો એમાં હું એપ્લિકેશન કરી શકું છું. અને સાથે સાથે જો આ નાણાકીય ગેરરીતિ હોય કે ફંડિંગનો મામલો હોય તો હું સેબીને પણ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાને પણ અપ્રોચ કરી શકું છું કે આવું અમારી જોડે ઘટનાક્રમ થયો છે અને જાણ સારું હું ગિફ્ટ સિટીની ઓથોરિટીને પણ પત્ર લખી શકું છું. અને એના બીજા મેઝરમાં હું કહું તો જયારે કોઈ કંપની ફડચામાં જાય છે તો ઇનસોલ્વન્સી એટલે કે નાદારી નોંધાવવાની અરજી હું કરી શકું છું. એટલે જેથી કરીને એમની જે પ્રોપર્ટી હોય એ જે લોકોએ પૈસા એમાં રોકાણ કર્યા હોય તો એમના સરખા ભાગે વેચાઈ જાય. એટલે આ બધા કાયદાકીય પાસાઓ છે. પરંતુ યક્ષ પ્રશ્ન એ આવે છે કે એ વાત સાચી કે ગ્લોબલ ગુજરાત સરકારની ઘણી બધી પોલિસીઓ છે કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર GCC કહેવામાં આવે છે અને ગિફ્ટ સિટી જ્યુરિસ્ડિક્શનમાં ઘણા બધા ફંડ હાઉસીસ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ખુલ્યા છે અને એ આવતા જ રહે છે. એટલે ક્યાંક ને ક્યાંક જેમ રામના નામે પથરા તરી ગયા તો આવા લેભાગુ લોકો
ગિફ્ટ સિટીના નામે એનું નામ વટાવી દે છે અને આવી રીતે ક્યાંક ને ક્યાંક આપણી પ્રજા એમાં ભેરવાઈ જાય છે. ઓકે, સિદ્ધાર્થભાઈ, એક સવાલ હમણાં જ ભાવેશભાઈ સોનીએ કહ્યું કે ગવર્મેન્ટ બેઝ પ્રોજેક્ટ છે, પીએમ મોદીની જે વાત કરવામાં આવી, તો ક્યાંક આવી વાતો કરીને પણ લોકોને વિશ્વાસમાં લેવામાં આવે છે, એટલે લોકો બહુ ઇઝીલી પછી એ વિશ્વાસમાં આવી જાય. તો પછી આનું શું ખાસ ધ્યાન રાખવું કે આ સચોટ છે કે કેમ? જુઓ, આપણા ગુજરાતમાં અત્યારે મોદી સાહેબના 2 ડ્રીમ પ્રોજેક્ટ છે. એક છે ધોલેરા અને બીજો છે ગિફ્ટ સિટી. તો આપણને ખ્યાલ હશે કે ઘણા લોકોએ ધોલેરાની આસપાસની જમીનમાં પણ ડ્રીમ પ્રોજેક્ટ લઈને એમનો માલ વેચવાનો પ્રયત્ન કર્યો હતો. હવે એને સરકારી જમીન સાથે કોઈ લેવા દેવા છે નહીં, પરંતુ ભળતા નામથી પ્રોજેક્ટ રજૂ કરે છે અને આપણી પ્રજા એટલે કે આપણા રોકાણકારો પણ ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી લિટરેટ નથી કે ભાઈ આપણો ઓળખીતો છે ને, તો ભાઈ તમે એગ્રીમેન્ટ તો જુઓ, એગ્રીમેન્ટમાં શું લખ્યું છે, એને રિટર્નનું કેટલી ઓફર કરી રહ્યો છે. તો આપણે એ 20-25 પાનાના એગ્રીમેન્ટ જોતા નથી. ઇન્સ્યોરન્સ જેવું છે કે એજન્ટ કે અહીં સહી કરી દો ને, એટલે સહી કરી દીધી. તો જે હવે આમાં દોષ કોનો? કે જે આવો ફ્રોડ ચલાવનાર વ્યક્તિ છે એનો દોષ, કે આપણે જે ઇન્વેસ્ટર કે રોકાણકાર છે ને આપણી મરણ મૂડી લગાવીએ છીએ એનો દોષ. એટલે આમાં ક્યાંક ને ક્યાંક દોષ આપણે રોકાણકારોનો પણ આવી શકે. ભલે આ કડવું લાગે પણ સત્ય તો છે જ ને કે ચેતતા નર સદા સુખી. તો આવી કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય, એટલે આ ધોલેરાની વાત કરી તો ધોલેરાનો પ્રોજેક્ટ તો સારો છે, પરંતુ એની આસપાસ જે બોગસ લોકો આવી ગયા છે એના લીધે લોકોના પૈસા ત્યાં પણ ડૂબેલા છે, ભરાઈ ગયા છે. એવી જ રીતે આમાં એવી ઘટના થાય. ઓકે, મેહુલભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે આવું છે કે જેવી રીતે અત્યારે સરે કહ્યું કે કોઈ પણ વસ્તુ સારી છે તો આસપાસ થોડાક એવા બોગસ લોકો તો આવતા જ હોય છે. જયારે આ સ્કીમ, આ બધી જ વસ્તુ તમારી પાસે આવી, શું એ સમજાવવામાં આવ્યું હતું કે આ બિઝનેસ આખો કેવી રીતે કામ કરે છે? સાથે જે આ બધી જ વસ્તુ તમારી પાસે આવી ગઈ, ઇન્વેસ્ટ કરતા પહેલા એક વખત કોઈ વકીલ એમની સલાહ લીધી હતી આપે? જી નહીં, કોઈની સલાહ નથી લીધી. નો ડાઉટ કે જયારે પણ હું ઇન્વેસ્ટ કરવા ગયો ત્યારે 2-4 વસ્તુ જોઈ હતી. પહેલા એ લોકોની ઓફિસ રેન્ટેડ હતી. એણે કીધું કે અમે ઓલરેડી ઓફિસ બીજી નવી પરચેસ કરી લીધી છે અને એમાં ટૂંક સમય શિફ્ટ થશું. અમે ઓફિસ જોવા પણ ગયા, એણે ઓફિસ પરચેસ કરી હતી. એક વિશ્વાસ બેઠો કે ભાઈ અહીંયા ગિફ્ટ સિટીમાં પોતાની પરચેસ ઓફિસ કરી છે. પહેલા ઇન્ફો સિટીમાં હતા, તો ઇન્ફો સિટીમાં હતા તે નાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ ગિફ્ટ સિટીમાં પોતાની ઓફિસ લીધી એટલે લાગ્યું કે ના, કંપની પોતે એટલી સક્ષમ છે કે પોતાની રીતે ઇન્વેસ્ટ કરી શકે છે. ત્યાર પછી એને બીજી વાત કરી કે સામે જ આપણું જે બીજું બિલ્ડિંગ છે એમાં આપણે 10,000 સ્ક્વેર ફૂટ જગ્યા લીધી છે. એટલે બધાનો કોન્ફિડન્સ હજી વધ્યો કે કંપની 10,000 સ્ક્વેર ફીટ ગિફ્ટ સિટીમાં લેતી હોય તો કયા લેવલે એના આગળ ફંડ આવ્યું હશે. એમ આ બધી વસ્તુ પોઝિટિવ જેને વાત કરી ત્યારે પહેલી વાર વિચાર આવ્યો કે ના, કંપની હવે સ્ટેબલ લાગે છે, થોડુંક આગળ વિચાર આવે. એટલે ધીમે ધીમે બધા ઇન્વેસ્ટર વધારતા ગયા, વધારીને જયારે એક્સ્ટ્રીમ લેવલે પહોંચ્યું ત્યારે જ કંપની વાઇન્ડ અપ કરી. બિલકુલ. ભાવેશભાઈ સોની, એક સવાલની સાથે આપની પાસે આવું છે કે જયારે આ બધી વસ્તુ પહેલા તો બહુ સારી વાત કરી, પણ જયારે એક વચ્ચે એક ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી જેમાં ધમકી આપતો, જો કાયદાકીય કાર્યવાહી કરવામાં તમારી સાથે વાત થઈ હતી, એ વાત આપની પાસેથી મારે મેહુલભાઈ જાણવી છે કે કાયદાકીય કાર્યવાહી જો કરશો તો તમારા જેટલા પૈસા છે, જે મૂડી છે, એ પણ નહીં આવે, ઉપરની તો વસ્તુ નહીં આવે. તો એ આખી એ ધમકી ભરી વાત અને ત્યાર પછીનો સિનારીઓ શું રહ્યો? મારે લગભગ ઓલમોસ્ટ 15 ઓડિયો છે એમના, જે મારી સાથે એને ડિસ્કસ કરી હતી. પેલા ડિસ્કશનમાં મને કે મેહુલભાઈ તમે થોડુંક સમજો તો સારું છે, નહીતર તમને તકલીફ પડશે, મને તકલીફ પડી તો તમને તકલીફ પડશે. એટલે શોર્ટમાં તમે શું કહેવા માંગો? મેં કીધું કે તમે સમજો એ કેમ. અને ત્યાર પછી એને ઘણા બધા ઓડિયો એને મારી સાથે ડિસ્કશન કર્યા. એ બધા મેં ઓડિયો ગ્રુપમાં નાખ્યા અને ગ્રુપ પછી બહાર નીકળી ગયા. એ વસ્તુને અમે ઈચ્છતા હતા કે પબ્લિક સુધી પહોંચે, પણ એ ધીરે ધીરે મીડિયા થ્રુ બધે બહાર આવ્યા. એમાં લગભગ ઓછામાં ઓછા આગળ હજી આજે પણ 15 ઓડિયો પડ્યા છે એમના, કે જેની અંદર તેઓ શાંતિથી સમજાવતા હોય એની સાથે ધમકી પણ આપતા હોય કે જો તમે પોલીસમાં ગયા કે ક્યાંય પણ ગયા તો છેલ્લે પૈસા કઈ હાથમાં જ નહીં આવે, જે આવશે એ 3 મહિના મને વેઇટ કરો, 3 મહિના પછી હું પાછું ચાલુ કરીશ. તમે ચાલો 3 મહિના બધા વેઇટ કરીએ, પણ 3 મહિના પછી શું પ્લાન છે બતાવો, કઈ રીતના પૈસા આવશે અત્યાર નથી. તો ત્યારે એક બીજી વસ્તુ કીધી, મેં કીધું તમે ઓલરેડી એક એન્ટ્રી તમે માર્ચની એન્ટ્રી એપ્રિલમાં ડેબિટ કરી ચૂક્યા છો, એ પણ પૈસા કોઈને તમે આપ્યા નથી, તમે એ તો રિલીઝ કરી દો. કે મારે પૈસા જ નથી, હું ક્યાંથી આપું? હવે તમે તો એન્ટ્રી કયા બેઝ ઉપર તમે એકાઉન્ટમાં ડેબિટ કરો છો. એટલે ઘણી બધી ડિબેટ થઈ. એ બધી વસ્તુનું મેં ઓડિયો રૂપિયા સેવ રાખ્યું હતું અને એ સેવ કરેલી વસ્તુ મેં એટલીસ્ટ અમારા ગ્રુપમાં મૂકી હતી. એ ગ્રુપમાંથી થોડીક વસ્તુ બહાર આવી છે. ઓકે. ભાવેશભાઈ સોની, એક સવાલ આપને પૂછવો છે કે જયારે બધી જ વસ્તુ, ચલો પહેલા બહુ સારું બિહેવિયર, પછી એક વસ્તુ એ સામે આવી કે હવે પૈસા નથી જ મળવાના. સ્વાભાવિક છે, એક વ્યક્તિ તરીકે આપણને ડર હોય, એક ઇન્વેસ્ટર તરીકે આપણને ડર હોય કે જો આ વ્યક્તિ નથી જ પાછો આપવાનો પૈસા તો પછી કાયદાકીય રીતે નથી લડાઈ લડવી કે જેવી રીતે તેવી રીતે મૂડી પાછી આવી જાય. પણ
ક્યારે એવું ક્લિક થયું કે હવે મીડિયાની સામે જવું પડશે, હવે પોલીસ પાસે જવું પડશે, કે હવે અંત આવી ગયો છે આ વસ્તુનો? જ્યારે એવું થયું કે અમે એમને વાત કરી એ ઝૂમ મીટિંગ ઉપર, એ મીટિંગ કરતા હતા ઝૂમમાં, ત્યારે અમારું કહેવું એવું હતું કે તમે ગિફ્ટ સિટી ઓફિસમાં તમે પાછા આવી જાઓ, ત્યાં બેસી વાતચીત કરો તો અમને થોડો ભરોસો બેસશે કે તમે અહીંયા આગળ હાજર છો, સામે છો. પણ તમે જો આવી રીતે ઝૂમ મીટિંગની અંદર જ તમે ઝૂમ લીધે રાખશો અને વાત કરશો, અને ઝૂમ મીટિંગમાં પણ એ એમનો વિડીયો ચાલુ ઓન રાખતા નતા, એ ખાલી વાત જ સંભળાય એવી રીતનો જ ખાલી ઝૂમ રહેતી હતી. એટલે એ ક્યાં છે ક્યાં એ idea ના નહીં એ પણ આપણને આઈડિયા આવી શકે નહીં. એટલે છેલ્લે એવું લાગ્યું કે આ વાતોમાં ટાઈમ આગળ કાઢે છે, જેમાં ટાઈમ નીકળશે તો કદાચ આપણું કંઈ પણ ભવિષ્ય કે પાછળ લોકોનું જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે લોકો ટેરાબાઇટ પરચેસ કર્યા છે, એમનું કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ આવી શકશે નહીં. પછી મેં મેહુલભાઈએ કોન્ટેક્ટ કરીને મને કીધું કે આપણે થોડું મીડિયામાં આ રીતે વાતચીત કરીએ, થોડુંક આગળ વધીએ, તો કદાચ એમને એવું થશે કે ના ચલો હું ઓફિસ પાછો આવું, હું ગમે ત્યાં હોય ત્યાંથી હું ફરી પાછો ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર ઓફિસમાં મારી સીટ ઉપર, મારી જગ્યા ઉપર બેસું. પણ આજની તારીખમાં હજી એવું કોઈ જ વસ્તુ બોલતા નથી. ઓકે, ભાવેશભાઈ ગોસ્વામી, હવે એ સવાલની સાથે કે જ્યારે તમે ઇન્વેસ્ટ કર્યું, અને ક્યાંક મેં એવું પણ વાંચ્યું છે કે ઇન્વેસ્ટર નહીં, એ અસેટ ઓનર કે એવી રીતે કંઈક એમાં લખાણ લખવામાં, હા, પાર્ટનર, તો એવી રીતે એ શું શરૂઆતથી જ આપને જાણ હતી કે પછી આ બધી વસ્તુને લઈને જાણ થઈ છે? એકચ્યુઅલી શરૂઆતથી તો એવું કીધું હતું કે અમને કે તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું તમને એક સર્વર પરચેઝ કરીને 1 ટેરાબાઇટનું અમે તમને સર્વર આપીશું. એ સર્વર તમારું અમે લીઝ ઉપર ભાડે લઈશું, પાછું ભાડે લીધા પછી તમને સારું રેન્ટ આપીશું. હવે એ સર્વરની લાઈફ છે 7 વર્ષની છે, જે અમને કહ્યું હતું એ પ્રમાણે કે એની લાઈફ 7 વર્ષની છે. 7 વર્ષ સુધી તમને સારું એવું રેન્ટ આપીશું. રેન્ટ અથવા વસ્તુ એવી છે કે જે ટેરાબાઇટ અમે પરચેઝ આગળથી કરીએ છીએ એનાથી તમને બહુ સારું રિટર્ન આપીએ છીએ અમે. ધારો કે અમારે સમજો કે 1 ટેરાબાઇટ અમને પડતા હોય 2500 થી 3000 રૂપિયામાં, તો તમને અમે એ બાબતે તમને અમે 1650 રૂપિયા આપીએ છીએ 1 ટેરાબાઇટનું. આ રીતનું એક લાલચ જેવી કે ભાઈ હા તમને આ રીતે તમને 5% તમારું રિટર્ન છૂટશે. અને એ પ્રમાણે ઇન્વેસ્ટર, ઓલ ઇન્વેસ્ટરને આ રીતે જ એ લોકો ટ્રેકલ કરતા. અને બીજું સારા ફંક્શન કરતા, ફંક્શન પ્લસ સારી વિદેશની ટૂર આપતા. એટલે ટૂંકમાં જે બી લોકોને જેટલા ફસાઈ શકે એટલું એ પ્રમાણે એમને પ્રયત્ન કર્યા છે. ઓકે, સિદ્ધાર્થભાઈ, હવે એક સવાલ એ પૂછવો છે, આ રીતે જે હમણાં કહ્યું કે ઓનરની વાત કરવામાં આવી, ઇન્વેસ્ટરની નહીં, તો પછી આ શબ્દ જે આખો બદલી નાખવામાં આવ્યો છે, એમાં ક્યાંક સેબીના નિયમોથી છટકી શકે એવી કોઈ સંભાવના આપને દેખાઈ રહી છે? કારણ કે આ બિઝનેસ પ્રપોઝલ હતી અને ધંધામાં રોકાણ કરવાનું હોય, અને રોકાણમાં એકવાર ધંધો સફળ પણ થાય અને નિષ્ફળ પણ જઈ શકે, નફો પણ થાય અને નુકસાન પણ થાય. દાખલા તરીકે સરળ ભાષામાં સમજાવું તો જે શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ છે, તો ઘણીવાર 200 રૂપિયાના ભાવે આપણે લીધો હોય, શેરનો ભાવ 50 રૂપિયા પણ થઈ જતો હોય, કંપની પરફોર્મ ના કરે તો પૈસા ડૂબે. એટલે ધંધાનું તો નફો નુકસાન જોડે એક સિક્કાની 2 બાજુ છે. પરંતુ જ્યારે તમે કોઈને ગેરંટી આપો છો તો એ તમે ગેરંટી ના આપી શકો. ફક્ત સરકાર પાસે એ અધિકાર છે. જ્યારે આપણે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ ને, તો સરકાર બાંયધરી આપે છે કે 5 લાખ સુધીની બેંક ગેરંટી, તમારી એફડી કે બેંક ઉઠી જશે તો 5 લાખ સુધીની અમે જવાબદારી લઈએ છીએ. પરંતુ એવું આમાં ના હોય, આ ધંધામાં એવું ના હોય. એમાં તો હંમેશા રિસ્ક ઉપર જતું હોય. અને પ્લસ બીજું એક સામાન્ય કોમન સેન્સનો પ્રશ્ન આવે, જે વસ્તુમાં મને ખબર ના પડે ને તો મારે નિષ્ણાંતની સલાહ લેવી, ઊટ વેધું કરવું નહીં. એટલે આ ટેકનોલોજી એવો વિષય છે ને કે એમાં ભલભલા ગોથું મારી જતા હોય છે. એટલા માટે રોકાણની લાલચે તો આ પોન્ઝી સ્કીમ કહેવાય. અને પોન્ઝી સ્કીમ રિયલ એસ્ટેટ, અને આ નવું નથી. આપણે હર્ષદ મહેતાનો પણ સ્ટોક માર્કેટનો સ્કેમ જોયો છે, શારદા ચીટ ફંડ પણ જોયું છે, અને આપણે જે કીધું હમણાં ભૂતકાળમાં સરકારના જ મંત્રીશ્રીના પરિવારજણે આ કર્યું હતું. એટલે આ બહુ ટેક્ટફુલી હેન્ડલ કરવું પડે. ફરી એકવાર આવું સર, થોડો સમયનો અભાવ છે. મેહુલભાઈ, ફટાફટ આપની અંતિમ પ્રતિક્રિયા, શું માંગ છે કે હવે શું કેટલી ઝડપથી કાર્યવાહી થવી જોઈએ? જેના માટે જેટલા પણ પ્રયત્ન થઈ રહ્યા છે એ બધા કરીએ છીએ. અમે મીડિયાને સાથે રહીએ છીએ. મીડિયાએ લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો છે અમને. પણ હવે સાથે અમે ગવર્મેન્ટને પણ એપ્રોચ કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં ઈચ્છીએ છીએ કે ગૃહમંત્રીને પણ મળીએ, ચીફ મિનિસ્ટર પણ મળીએ. અમે મેઇલિંગમાં પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચ્યા છે. અમિતભાઈને પણ અમે મેઇલ કરીએ છીએ
એ લોકોને ઘણા બધા મેલ મળ્યા હશે, કદાચ એ લોકોના જે લેવલે છે એ લોકોને ધ્યાનમાં ના હોય તો અમે ફરી એ લોકોને અપડેટ કરશું. જે પોલિટિકલ અમે હેલ્પ લઈ શકશું એ બધી લેશું. હવે ભાવેશભાઈ સોની, હવે આપની પાસે આપની શું અંતિમ માંગ, કેટલી ઝડપથી હવે આમાં ન્યાય મળવાની આશા છે? અમે સીઆઈડી ક્રાઇમની અંદર સીઆઈડી ક્રાઇમના જે ઓફિસર ખરા એમને મળ્યા ત્યારે અમને એવું લાગ્યું કે અહીંયાથી અમારો રસ્તો જલ્દી આગળ નીકળશે અને આગળ વધશે. તો અમે એવી આશા રાખીએ કે સર અમને સારો ન્યાય આપે અને ઝડપથી આગળ જે પગલા થતા હોય એ લેવામાં આવે. ઓકે, ભાવેશભાઈ ગોસ્વામી, ફટાફટ આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં, સમયનો અભાવ છે. એકચ્યુઅલી બસ મારી તો એ જ માંગ છે કે ટોટલી 35,000 જે લોકો ઇન્વેસ્ટર છે એમને ન્યાય મળે અને આના તાત્કાલિક ધોરણે આના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય અને આર્થિક ગુના નિવારણ જે શાખા છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જે ટોટલી વસ્તુ હેન્ડલ કરે છે ગુજરાત બાબતે, મીન્સ કે આવા જે પોન્જી સ્કીમો બાબતે એનું સારામાં સારું ઇન્વેસ્ટિગેશન થાય એવી મારી માંગ છે. ઓકે, સિદ્ધાર્થ સર, અંતિમ પ્રતિક્રિયા, લોકોને શું મેસેજ રહેશે? કારણ કે આવા 2 થી 3 ઠગો આવ્યા છે અને દેશની વાત કરીએ તો કેટલાય લોકો હવે ભોળી જનતા ન છેતરાય. શું મેસેજ લોકો માટે? કદી ખોટો લોભ કરવો નહીં અને નાણાકીય સાક્ષરતા આપણે ભણ્યા તો છે પરંતુ ફિનાન્શિયલ લિટરસીમાં આજે પણ આપણે પાછા છે. એટલે જેટલા જાગૃત રહીશું એ જ આપણી બચાવ છે. અને જો તમે લોભામણી જાહેરાતોમાં પડ્યા તો સરકાર પણ શું કરે, એ તમને ટેકો આપે, પોલીસ જો પૈસા હોય તો રિકવર કરી આપે, પરંતુ ભોગવવાનું તો આપણે જ છે. એટલે જ્યારે ફાઇનાન્શિયલ લિટરસી અને વેલ્થ મેનેજમેન્ટ કરો તો નિષ્ણાંતની સલાહ પ્રમાણે ચાલો. જી, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા અને આશા છે કે મૂડી પરત જલ્દીથી મળે. તો હાલ રોકાણકારો સાથે જે લાઈ મહાઠગો, પરંતુ જનતાને એક અપીલ છે કે જ્યાં પણ ઇન્વેસ્ટ કરીએ એક સાયલેન્ટ ઇન્કમની જરૂર છે, પરંતુ એમાં સાવધાની અને સાવચેતી પણ એટલી જ આવશ્યકતા છે. મહામંથન